વાલા ભક્તો, સર્વેને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ખાસ કરીને એકાદશી વ્રતનો મહિમા ખૂબ જ માનવામાં આવે છે. અને જે ભક્તો શારીરિક સક્ષમ હોય છે, શારીરિક રીતે સક્ષમ હોય છે, તેઓ હજારો ભક્તો એકાદશીના દિવસે જળપાન પણ કરતા હોતા નથી. ફળાહાર તો ન કરે, પણ જળપાન નકોરડા ઉપવાસ કરતા હોય છે. તે સિવાય હજારો ભક્તો ફક્ત દિવસમાં એકાદ બે વખત જળપાન કરે, અને તે સિવાય અસંખ્ય ભક્તો છે એ પણ ફળાહાર કરીને એકાદશી વ્રત કરતા હોય છે. એટલે કે અનાજ આ દિવસે કોઈ ખાતા હોતા નથી, અનાજ કઠોળ કંઈ પણ નહીં. એકાદશી વ્રતનો મહિમા શાસ્ત્રોમાં બહુ એટલે બહુ જ કીધો છે. કરોડ ગાયોના દાન કરે અને કરોડ વખત ગંગાજીમાં સ્નાન કરે, અને જે ફળ થાય એ એકાદશી વ્રતથી ફળ મળે છે. હા, એટલે એકાદશીનું વ્રત ખાસ કરવું. અનાજ તો ખવાય જ નહીં. 3 પ્રકાર છે: કાં ફળાહાર કરો, કાં પછી જળપાન કરીને એકાદશી કરો, અને ત્રીજો પ્રકાર છે કંઈ પણ જળપાન નહીં, ફળાહાર નહીં, અનાજ નહીં, કશું નહીં, નકોરડો ઉપવાસ. અસંખ્ય ભક્તો આ ઉપવાસ કરે છે. બારસના દિવસે પછી સવારે પૂજા પાઠ કર્યા પછી જે કાંઈ ફળાહારની જે કાંઈ વ્યવસ્થા હોય એ પ્રમાણે પછી બારસના દિવસે પારણા કરે. ખીચડી છે, દહીં છે, દૂધ છે વગેરે. આજે પોષ સુધી એકાદશી, એનું નામ છે પુત્રદા એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે શ્રી કૃષ્ણ, પોષ સુધી એકાદશી શું નામ છે, તેનો કયો પ્રકાર છે, તેમાં કયા દેવનું પૂજન કરવું વગેરે વિસ્તારથી મને કહો. શ્રી કૃષ્ણ કહે છે, હે રાજા યુધિષ્ઠિર, આ એકાદશી સર્વે પાપોને હરનારી અને ઉત્તમ છે. તેનું નામ પુત્રદા છે. તેના અધિદેવ નારાયણ છે અને સર્વે સિદ્ધિ આપનારા છે. આ એકાદશીનું વ્રત કરવાથી વિદ્યા મળે છે, યશ મળે છે અને લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. હે રાજન, પાપને હરનારી શ્રેષ્ઠ કથા હું કહું તે તમે સાંભળો. ભદ્રાવતી નામની નગરી હતી. તેમાં સુકેતુમાન રાજા રાજ્ય કરતા હતા. તેને સભ્યા નામની રાણી હતી. પરણ્યા બાદ ઘણા વર્ષ પણ પુત્ર ન હતો. આથી રાજાના મનમાં ચિંતા પેઠી. તેથી રાજા અને રાણી પુત્ર વગર દુઃખી હતા. તેને સુખ સમૃદ્ધિ હોવા છતાં પણ ક્યાંય ચેન પડતું ન હતું. તેના મનમાં એવા વિચારો આવતા હતા, જેને પુત્ર નથી તેનો જન્મ વૃથા છે. પુત્ર વિના પિતૃ, દેવ, મનુષ્યનું ઋણ ઉતરતું નથી. જેના ઘરમાં પુત્ર, પૌત્ર વગેરે પરિવાર હોય તે પુણ્યવાન કહેવાય છે. પોતાના કલ્યાણ માટે ફરીથી વિચાર કરી પુરોહિત કે બીજા કોઈ પણ ન જાણે તેવી રીતે રાજા ઘોડા ઉપર બેસી વનમાં ચાલ્યો ગયો. વડ, પીપળા, બીલી, બકુલ, ચિંદુક, ગુંદા વગેરે કેટલાક સુશોભિત વૃક્ષો જોવામાં આવ્યા. હાથી, હરણ, વાઘ, સિંહ, વાનર વગેરે જનાવરો પણ જોવામાં આવ્યા. કોઈ જગ્યાએ શિયાળના ઘુવડના શબ્દો સંભળાતા હતા. ભયંકર અને આશ્ચર્યકારક વન જોતા જોતા રાજા ફરતો હતો. તેવામાં મધ્યાહન થઈ ગયું.
તરસથી રાજાના ગળામાં શ્વાસ પડ્યો, મોઢું સુકાવા લાગ્યું. રાજા વિચારે છે, મેં યજ્ઞ યાગાદિ બ્રાહ્મણોને ભોજન વસ્ત્ર ગૌદાન આદિ ઘણું જ પુણ્ય કર્યું છે, પ્રજાનું પુત્રવત પાલન કર્યું છે, છતાં આવું દારૂણ દુઃખ કેમ આવી પડ્યું? આમ વિચાર કરતા આગળ ચાલતા મનોહર તળાવ નજરે પડ્યું. તેમાં મગર, મચ્છ, રાજહંસો વગેરે શબ્દ કરતા હતા. આગળ ચાલતા તળાવના કિનારે ઋષિઓ જોવામાં આવ્યા. તેઓ વૈદિક મંત્રોના જાપ કરતા હતા. રાજાએ ઘોડા પરથી ઉતરી તેઓની પાસે જઈ હાથ જોડી દંડવત પ્રણામ કર્યા. ઋષિઓ કહેવા લાગ્યા, હે રાજા, આજે અમો પ્રસન્ન છીએ, માટે જે મનમાં હોય તે કહો. રાજાએ કહ્યું, હે મુનિઓ, તપસ્વી વા આપ કોણ છો? આપના નામ શું છે? એ મને યથાર્થ કહો. મુનિઓ બોલ્યા, હે રાજન, અમો વિશ્વદેવો છીએ. અમો અહીં સ્નાન કરવા માટે આવ્યા છીએ. આજે પુત્રદા નામની શુક્લ પક્ષની એકાદશી છે. આ દિવસે વ્રત કરવાથી પુત્ર ઈચ્છનારને પુત્ર થાય છે. રાજાએ કહ્યું, હે મુનિઓ, હું પણ પુત્ર પ્રાપ્તિ માટે મોટો યત્ન કરું છું. માટે આપ જો સર્વે પ્રસન્ન થયા હો તો મને ઉત્તમ પુત્ર આપો. મુનિઓ બોલ્યા, હે રાજન, આજે જ પુત્રદા નામની ઉત્તમ એકાદશી છે, માટે તમે તે ઉત્તમ વ્રત કરો. તેથી વિષ્ણુ કૃપા અને અમારા આશીર્વાદથી અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે. આવા ઋષિઓના વચન સાંભળી રાજાએ તે દિવસે ઉત્તમ વ્રત કર્યું અને 12ને દિવસે પારણું કરી મુનિઓને વારંવાર નમસ્કાર કરી રાજા ઘેર આવ્યો. પછી મુનિઓના આશીર્વાદથી તથા પુત્રદા એકાદશીના પ્રભાવથી રાણીને ગર્ભ રહ્યો અને 9 માસ પૂર્ણ થયા બાદ સુંદર પુત્રનો જન્મ થયો. જય હો, જય હો, જય હો. જે તેજસ્વી અને પુણ્ય કરનારો હતો, મોટો થયો ત્યારે પ્રજાનું સારી રીતે પાલન કરતો હતો. હે રાજન, એટલા માટે પુત્રદા એકાદશીનું વ્રત કરવું. મેં લોકના કલ્યાણ માટે આ વ્રત તમારી પાસે કહેલ છે. જે મનુષ્ય આ પુત્રદા એકાદશીનું વ્રત કરશે તે આ લોકમાં પુત્ર સુખ ભોગવી ભગવાનના ધામમાં જશે. હે રાજન, આ કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં પૌષ શુક્લ પક્ષની પુત્રદા નામની એકાદશીનું મહાત્મ આ પ્રમાણે મેં તમારી આગળ કહ્યું. ઇતિ શ્રી ભવિષ્યોત્તર પુરાણે પૌષ શુક્લકાદશ્યામ પુત્રદા નામના મહાત્મ સંપૂર્ણ. આ પુત્રદા એકાદશીનું મહાત્મ તમે સાંભળ્યું? કોઈ આ ક્લિપ સાંભળે અને એમને સંતાન સુખની ઈચ્છા હોય તો એકાદશી વ્રત કરે, ઋષિઓના આશીર્વાદ મળ્યા. અમે પણ ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ કે આ એકાદશી વ્રત કરવાથી જેમને સંતાનની પ્રાપ્તિ ઈચ્છે છે, જેઓ સંતાન પ્રાપ્તિ ઈચ્છે છે, તો ભગવાન સ્વામિનારાયણ કૃપા કરી અને એમને પુત્રની પ્રાપ્તિ થાય, સંતાન થાય, એવા અમે ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને તમને આશીર્વાદ ભગવાન સ્વામિનારાયણ આપીએ છીએ. બીજું, ધન, લક્ષ્મી આ બધાની વૃદ્ધિ તમને થાવો એવા પણ ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ તમને મળે. જય સ્વામિનારાયણ.